સ્વામી તારા રૂપે આજ શ્રીજી મળ્યા, પ્રમુખ સ્વામીના રૂપે આજ શ્રીજી મળ્યા. પૂર્વ સ્વામિનારાયણને આજ્ઞા કરેલી છે, એટલે આપણા સંપ્રદાયમાં છે કે આપણા ધર્મમાં છે એવું આ ધર્માદાની વાત નથી. બધા ધર્મોની અંદર છે. મુસ્લિમ હોય કે ક્રિશ્ચન હોય કે પછી આપણા જે હિન્દુ ધર્મના જે બધા જુદા જુદા સંપ્રદાયો, જુદા જુદા ધર્મો છે, અને પેલા આપણે શું શીખ લોકોની અંદર પણ છે. બધાને એ આદેશ મળેલો જ છે. એટલે એમ થાય કે આ સ્વામિનારાયણ સંપ્રદાયમાં જ આ બધી વાત ચાલે છે એવું નથી. બધાની અંદર છે કે જે કંઈ આપણી આવક હોય છે એની અંદરથી આટલું ભગવાનને અર્પણ આપણે કરવાનું છે. કારણ કે ભગવાને આપણને આવી બુદ્ધિ, શક્તિને મનુષ્ય શરીર આપ્યું છે. આપણને આ પ્રમાણે હવા ઉજેશ આપે છે, પ્રકાશ સૂર્ય કરે છે, એને બિલ ચૂકવતા નથી. હવા જે ઓક્સિજન આપણને મળે છે તો એનું કંઈ બિલ આપણે ચૂકવતા નથી. આ બધા બિલ હમણાં જે પહેલાં એ કહ્યું ને કે ટેલિફોનનું બિલ આવે છે, વીજળીનું બિલ આવે છે, બધા બિલો આવે છે, આપણે ચૂકવવા જ પડે છે. આપણી કમાણીની અંદરથી ઇન્કમ ટેક્સ, સેલ ટેક્સ પણ આપવા પડે છે. હવે એ કંઈ સરકાર કમાવા જતી નથી, મહેનત આપણે કરીએ છીએ. વેપાર ધંધો બીજું ત્રીજું બધું આપણે ઘરની મૂડીમાંથી બધું આપણું ચાલે છે. છતાં ટેક્સ આપણે આપીએ, ફરજિયાત આપવો પડે. અને ના આપે તો દંડ પણ થાય. એને પાછું પેનલ્ટી તો લાગે પણ ઉપરથી દંડ બધા કરે છે, પેનલ્ટી કરે. એટલે એ બધા જે કંઈ આપણે છે એ ફરજિયાત કરવા જ પડે છે. આપણા જે દીકરા દીકરીનો લગ્ન કરીએ તો એમાં પણ આપણે ખર્ચ કરવો પડે છે. અને તેમાં વળી પાછું આપણને એમ પણ થાય છે કે આ વખતે તો આ લગ્ન મારે ધામધૂમથી કરવું છે. એટલે ગજા ઉપરાંત પણ ખર્ચા થઈ જાય છે એની અંદર, કે આટલું બધું એના લગ્નના પછવાડીના થાય છે. આપ તો બધા જાણો છો એની અંદર કે પાર્ટીઓ બીજું ત્રીજું ચાલે છે. એટલે કહેવાનું શું છે કે આમ આપણે જે સામાજિક રીતે કે આપણા ધંધાકીય રીતે બીજી રીતે અમુક આપણે જે એ ખર્ચ કરવો જ પડે છે, છતાં એમાં આપણને કોઈ વાંધો આવતો નથી. એમાં કોઈ બીજી વાત આવતી નથી. ગમે તેમ થાય પણ આ ઉત્સવ મારે ત્યાં આવ્યો છે એટલે મારે તો સવાઈ રીતે ઉજવવો જોઈએ. એકે બાપનું 12મું કર્યું હોય તો બીજો કે એના બાપના વખતે એને આખું ગામ જાણતું, આજુબાજુના 25 ગામ જમાડું, પણ મારો બાપનું 12મું મારે કંઈ જવા દેવાય? ભલે 2 વીઘા ખેતર વેચવું પડે તો વેચી નાખીએ, પણ કામ સારું સારું કરવું. એટલે આવી રીતે આપણા જગતનાની અંદર પણ જરાય મનમાં એમ નથી થતું કે આ ક્યાંથી આવશે, કેવી રીતે વ્યવસ્થા છે, શું થશે, ગમે તેમ કરીને કરીએ છીએ. તો એની અંદર જેમ આપણને વિચાર નથી આવતો, તો જેને આપણને આ બધું આપ્યું છે બુદ્ધિ શક્તિથી, આપણે બધા ભણ્યા ગણ્યાને પૈસા કમાવતા થયા, ઉદ્યોગ ધંધા બધું કરતા થયા છે, તો પછી એ ભગવાન માટે આપણે કેમ મોરો વિચાર થાય? પેલું એ આપણે ઉત્સાહથી કરીએ છીએ, ઉમંગથી કરીએ છીએ, પછી એમાં મોરી વાત નથી. ના હોય તો કોઈના 2% ને 3%, 4% લઈને આવે કરીએ. એટલે ભાઈ એટલા બધા ટકા શું કહો, અમે ઊભા નહીં થવાય. એટલું બધું કરવાનો ફાયદો શું છે? પણ છતાં કેટલીક વખત આપણે એ કરીને કરીએ છીએ, પછી પાછળથી આપણે એને માટે જરા મુશ્કેલી આવે. તો એ કરી નથી થતું કે મને મુશ્કેલી આવશે, કે મારે આપણું કરવું પડશે, શું કરવું પડશે, તે કરવું, એનો કંઈ જ વિચાર નથી. બધું જ કરીએ છીએ એટલો ઉત્સાહ ઉમંગથી, આપણા પોતાના દેહના સુખ માટે, આપણા વ્યવસાયને માટે, બીજી રીતે આપણે કરીએ છીએ. જ્યારે ધંધાની અંદર જરૂર પૈસાની હોય તો બેંકોમાંથી લોન લઈએ છીએ, સરકારી લોનો પણ લઈએ છીએ, પણ ધંધો જ કરીએ છીએ. કે પૈસા નથી એટલે નહીં, ધંધો થાય લોન લઈને પણ બીજી રીતે પેલા બધા શેર કાઢે છે. શેર કંપની ઊભી થાય ને એમાં શેર કાઢે છે, તો શેર કાઢીને પણ કામ કરીએ છીએ. આ બધાની અંદર જો આપણને જરાય વિચાર કે મુશ્કેલીનો વાત આવતી નથી, કે દેશકાળ એમાં નડતો નથી,
તો પછી ભગવાનના કામમાં જ તમને ઢીલપ આવે કે ભગવાનને ક્યાં જરૂર છે? ભગવાનને તો કોઈ જરૂર નથી, જરૂર આપણને છે એટલે આપણે કરવાનું છે. તમે ધંધો કરો છો, ઉદ્યોગ કરો છો, એની અંદર પૈસા વ્યાજે ઉધારે લોન કરીને પણ નાખો છો, એની અંદર કારખાના બીજું ત્રીજું. શા માટે? કે એમાંથી તમને લાભ થવાનો છે, એમાંથી કમાણી થવાની છે. જેટલા નાખ્યા છે એનાથી 3-10 ગણા પાછા લેવા છે. ખેતરની અંદર તમે વાવો છો, મહેનત કરો છો, એ તો નાખી દીધા છે. એ અનાજ નાખ્યું છે ખેતરની અંદર, એ કેવી રીતે ઉગશે, ક્યાં ઉગશે, ક્યારે ઉગશે, નીચે દાણો જશે, ઉપર દાણો આવશે, એવો કંઈ વિચાર આવે ખરો? દાણો નાખ્યો છે એ ઉગવાનો છે, એને ડૂંડું પણ આવવાનું છે. બાજરો કહો કે જુવાર કહો કે ઘઉં કહો કે કોઈ પણ વસ્તુ, મગફળી કે ગમે તે કરો, પણ એની અંદરથી એ દાણો થવાનો છે ને એ 1000 ગણો થવાનો છે. 1.5 શેર 2 શેર બાજરો વાવીએ 1 વીઘામાં 1 ગાડું ભરીને ઘરે આવે. મગફળી નાખીએ તો એ પણ આપણે 20-25 ચાલે છે. કપાસ વાવો તો 25-30 મણ કપાસ. એટલે કહેવાનું શું છે કે આ બધી વસ્તુ છે એમાં આપણે વિચાર નથી કે આપણા પૈસા જતા રહેશે, કે આપણા દાણા જતા રહેશે, કે આપણને નુકસાન થશે. થાય ઘણી વખત આપણે જાણીએ છીએ કે વરસાદને અભાવે ફેલ પણ થાય છે, અનાજ નાખેલું બધું નકામું જાય છે, મહેનત પણ નકામી જાય છે. વેપાર કરીએ છીએ એમાં ખોટ પણ આવે છે, પણ વેપાર મૂકતા નથી, એકને બીજી રીતે પાછું એને આગળ વધીએ છીએ. તો જો આવી બધી બાબતની અંદર આપણે એમાં ફેલ થઈએ છીએ કે એમાં આપણે ખોટ પણ જાય છે, આપણે કદાચ મુશ્કેલીઓ આવે છે, તોય બીજે વર્ષે પાછી આપણે એની મહેનતને વધારે કરીએ છીએ, કારણ કે આપણે છે કામમાંથી આવવાનું છે એટલો જો વિશ્વાસ આપણને પૃથ્વીની અંદર છે, કે આપણા ધંધાની અંદર છે, કે બેંકમાં પૈસા મૂકીએ છીએ એ પણ આપણે છે જ વિશ્વાસ કે ભાઈ બેંકમાં મૂકે છે, વ્યાજ આવવાનું છે. તો પછી ભગવાનના દરબારમાં કે ભગવાનના કામમાં કે આવા પરોપકારના કામમાં, જન ઉપયોગના કામની અંદર જો તમે આપશો તો ભગવાન કંઈ ભૂલી જવાના છે?